Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn force on a moving charge in a magnetic field. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ. અત્યાર સુધી આપણે શું ભણ્યા? અત્યાર સુધી આપણે ભણ્યા કે ક્ષેત્ર કેવી રીતે ઊભું થાય છે, ક્ષેત્રની દિશા શું થશે, ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે. આ બાબતો આપણે બે રીતે ભણ્યા, એક તો બાયો-સાવર્ટનો નિયમ અને એક એમ્પિયરના લૂપનો નિયમ અથવા એમ્પિયર્સ લૂપ લો. આ બંને રીતોથી આપણે નક્કી કર્યું કે ચુંબકીય ક્ષેત્રની દિશા શું હશે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું હશે. અચ્છા, હવે જો કોઈ કણ અથવા કોઈ રીતે કંઈક ક્ષેત્ર ઊભું થતું હોય તો એ ક્ષેત્રમાં કોઈ ચોક્કસ પ્રકારના પદાર્થોને બળ લાગવું જોઈએ. જેવી રીતે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ગુરુત્વ ક્ષેત્રના કારણે. બે વિદ્યુત ભાર ભારિત કણો એકબીજાને કુલમ બળ લગાડે છે કારણ કે વિદ્યુત ક્ષેત્રના કારણે. તો જો વહેતો વિદ્યુત પ્રવાહ ધારિત તાર એટલે કે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો તે કોઈ ચોક્કસ પ્રકારના પદાર્થ ઉપર શું લગાવવું જોઈએ? બળ લગાવવું જોઈએ. તો એ ચુંબકીય બળ અને ચુંબકીય બળની દિશા એ બંને વિશે ચર્ચા કરીશું. પણ આજે આપણે બહુ સ્પેસિફિક છીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે એના કારણે, જે વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે જે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે તેના કારણે જો કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો બળ કેવું લાગશે. તો ટાઇટલ લખીએ, આજુબાજુનો ડિસ્ટર્બન્સ 0 કરી દો, નોટબુક અને પેન લઈને બેસી જાઓ, આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. ચાલો, તો અહીંયા તમે જુઓ, ટાઇટલ લખું છું હું, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ. તો ચુંબકીય ક્ષેત્ર નીકાળતા આપણે બે રીતે શીખ્યા. ચુંબકીય ક્ષેત્ર નીકાળતા આપણે બે રીતે શીખ્યા. એક છે બાયો-સાવર્ટ લો અને બીજો છે એમ્પિયર્સ લૂપ લો. અચ્છા, આ બંને આપણને શું શીખવાડ્યું કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધવા આ બંને કામ લાગે છે. અચ્છા, પછી તમને જૂની વાત થોડી યાદ અપાઈ દઉં કે દાખલા તરીકે આ કોઈ વાયર છે, આમાંથી I જેટલા પ્રવાહનું વહન થાય છે. આ વાયર છે, આમાંથી I જેટલા પ્રવાહનું વહન થાય છે. પછી અહીંયાથી કોઈ પણ અંતર લઈ લો તમે, હું આર અંતર લઉં છું. આ વિદ્યુત ભાર મૂક્યો જે સ્થિર છે. કેવો છે આ વિદ્યુત ભાર? કેવો છે? સ્થિર છે. બરાબર. તો અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે અહીંયા આ P બિંદુ આગળ, આ જે P બિંદુ આગળ મેં Q જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે. બરાબર. તો P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો તમને બંને રીતે ખબર છે કે અનંત લંબાઈનો તાર છે, માની લો અનંત લંબાઈનો તાર છે, તો તમને ખબર છે તે જગ્યાએ μ0/4π2I/r આટલું જે છે તે ચેક કરી લો, ખોટું તો નથી લખ્યું મેં કશું. બરાબર, 2I/r આ P પોઈન્ટ ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. પણ કારણ કે અહીંયા આ Q સ્થિર છે તો મેગ્નેટિક ફોર્સ અહીંયા તમને 0 મળ્યું. બરાબર. તો બરાબર છે, વિદ્યુત પ્રવાહ જાય છે, વિદ્યુત ક્ષેત્ર છે નહીં, ચુંબકીય ક્ષેત્ર છે પણ બળ લાગ્યું નહીં. અચ્છા,
એના પછી એ એક્સપેરિમેન્ટ આવી રીતે ફરીથી કરવામાં આવ્યો. આ વાયર લીધો, આ પી પોઈન્ટ છે, કોઈ વિદ્યુતભાર ક્યુ જે છે એ આ દિશામાં વી વેગથી ગતિ કરે છે, વી વેગથી ગતિ કરે છે આ દિશામાં. તો આ કેસમાં પણ માની લો આ આર અંતર છે, બરાબર. તો બી એટ પી તમને ખબર છે μ0/4π 2I બાય આર જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. દિશા તમને ખબર છે કે દિશા કેવી રીતે માપવાની? જમણા હાથનો અંગૂઠાનો નિયમ. થોડું રિવિઝન કરાવી દઉં કે જમણા હાથના અંગૂઠાનો નિયમ કેવી રીતે મપાય. તો વિદ્યુત પ્રવાહની દિશામાં તમે અંગૂઠો મૂકી દો અને જે બિંદુએ શોધવાનું છે ત્યાં આગળ કલ કરો, એટલે કે વાળો, ટેપ કરો એને. તો આ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. આ દિશા જે છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. તો અહીંયા એમને શું જોવા મળ્યું? અહીંયા સ્થિર હતું, કોઈ પ્રકારનું બળ લાગ્યું નહીં, તો એ ત્યાંનો ત્યાં છે. પણ આ કેસમાં એમને જોવા મળ્યું કે આ જે છે એ થોડું ડિફ્લેક્ટ, વિચલન થાય છે. એને જવું ક્યાં જોઈએ? આ દિશામાં, પણ જાય છે ક્યાં? આ દિશામાં. વિચલન અનુભવે છે. અચ્છા, વિચલન ક્યારે અનુભવે? જો બળ લાગતું હોય તો. ક્યુ જે વિદ્યુતભાર છે એ આ દિશામાં જાય છે, બરાબર. પણ તમને આગળના એક્સપેરિમેન્ટ પરથી શું ખબર છે કે ક્યુ પર તો બળ જ નથી લાગતું. પણ જ્યારે ગતિ કરતો વિદ્યુતભાર છે તો એ સીધો જવો જોઈએ, હા કે ના? પણ એ વિચલન અનુભવે છે. એનો મતલબ ચુંબકીય બળ લાગે છે અને એ ચુંબકીય બળનું મૂલ્ય Fm ઇઝ ઇક્વલ ટુ થશે Q ઇન્ટુ V ક્રોસ B. પછી આપણે એફર્ટ લખીશું, F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B. આ સમીકરણ તમારા દિલમાં, તમારા મગજમાં થોડી ખાલી જગ્યા કરી અને એડ કરી દો, બહુ કામનું છે. યાદ કેવી રીતે રાખવાનું? યાદ તમારે રાખવાનું F ઇઝ ઇક્વલ ટુ, યાદ છે QE, આ વિદ્યુત બળ છે, હા કે ના? વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતું બળ વિદ્યુત બળ છે. Fe ઇઝ ઇક્વલ ટુ Q સદિશ E. અચ્છા, અહીંયા Q તો છે જ, જેના ઉપર બળ લાગે છે તે. આ વિદ્યુતભાર કયો છે? જેના ઉપર બળ લાગે છે તે. V શું છે? વિદ્યુતભારનો વેગ. અને B શું છે? ચુંબકીય ક્ષેત્ર. પણ અહીંયા ક્રોસ પ્રોડક્ટ કેમ છે? ક્રોસ પ્રોડક્ટ હોવાના કોઈ ખાસ કારણો છે. પેલા અહીંયા હું એનું ડિનોટેશન કરી દઉં. Fm શું છે? ચુંબકીય બળ છે. Q શું છે? ગતિ કરતો વીજભાર છે, બરાબર. Q શું છે? ગતિ કરતો વિદ્યુતભાર, એટલે તમને યાદ રહે, બરાબર. અહીંયા હું લખી નાખું છું કે Q જે છે એ ગતિ કરતો વિદ્યુતભાર છે, બરાબર. ગતિ કરતો વિદ્યુતભાર છે. V શું છે? ગતિ કરતા વિદ્યુતભારનો વેગ. ગતિ કરતા વિદ્યુતભારનો વેગ. આની તમારા સિલેબસમાં સાબિતી નથી, સીધું યાદ રાખવાનું છે. ચુંબકીય બળ બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. અને B શું છે? ચુંબકીય ક્ષેત્ર. B શું છે? ચુંબકીય ક્ષેત્ર. એ ચુંબકના કારણે હોય કે વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે હોય. તો આટલી ડિટેલ તમારે યાદ રાખવાની છે. અને અહીંયાથી કન્ફર્મ થાય છે કે આ ચુંબકીય બળ જ છે, આ લાગતું બળ. આ વિચલન કોના કારણે અનુભવાય છે? ચુંબકીય બળના કારણે. કેમ? સ્થિર હતું તો જો વિદ્યુત બળના કારણે પરસ્પર બળ લાગતું તો વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું, બરાબર. તો આ બંને વચ્ચે બી બળ લાગવું જોઈએ સ્થિર સ્થિતિમાં બી. જો વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું હોત તો બે સ્થિર વિદ્યુત ભારો હોય તો બંને વચ્ચે F = K Q1 Q2 by R² તમને ખબર છે. પણ અહીંયા નથી લાગતું. આનો ગુણધર્મ છે વહેતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર રચે છે. તો એનો મતલબ ગતિ કરતો વિદ્યુત ભાર પણ ચુંબકીય ક્ષેત્ર રચતું હશે એની આસપાસ. બોલ હા કે ના? ભાઈ આ તારમાં પ્રવાહ કેમ રચાય છે? વિદ્યુત ભારોની ગતિના કારણે. તો આ Q વિદ્યુત ભાર પણ ગતિ કરતો હોય તો Q વિદ્યુત ભાર પર પ્રવાહ રચે છે. Q વીજભાર પણ પ્રવાહ રચે છે. અચ્છા, જો Q વિદ્યુત ભાર પ્રવાહ રચે છે તો Q વિદ્યુત ભાર પણ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઊભું કરશે. અને જો Q ચુંબકીય ક્ષેત્ર ઊભું કરશે તો આ બી ચુંબકીય ક્ષેત્ર, આ બી. તો બંને ચુંબકની જેમ વર્તશે અને બંને વચ્ચે શું લાગશે? બળ લાગશે. Q પણ વિદ્યુત ભારની જેમ વિદ્યુત વીજભાર પણ પ્રવાહ રચે છે. અચ્છા, તો હવે આ થોડું ડિટેલમાં લખી દઉં અને એના પછી આપણે થોડું આગળ વધીએ, એની દિશા અને એ બધું નક્કી કરવાનું કામ કરીએ. તો મેં તમને અત્યારે બે વાતો કીધી, ફ્રેમ જોઈ લઉં એક વખતે.
अच्छा चलो, मैं अत्यारे तमने बे वातो कीधी। नंबर 1 कि जो आई जेटलो प्रवाह तारमांथी पसार थतो होय तो एना आर अंतरे क्यू विद्युतभार स्थिर मूके छे तो बळ लागतुं नथी। एनो मतलब एक वात कन्फर्म थई गई कि आ बळ विद्युत बळ नथी। जो आई जेटलो प्रवाह वहेतो होय त्यांथी आर अंतरे क्यू जेटला विद्युतभारने आपणे आ दिशामां जवा दीधो तो ए विचलन अनुभवे छे। विचलन क्यारे अनुभवे? बळ हुं आम सीधो सीधो जतो होउं तो आम सीधो सीधो जवानुं छे, अचानकथी आम आવું एनो मतलब तमारा तरफ मने कोई बळ लागे छे, बराबर। एनो मतलब एम थई गयो कि आ बळ जे छे चुंबकीय बळ छे। विद्युत बळ तो अहींया बी लागवुं जोईतुं हतुं। ए बळनुं मूल्य शुं छे? सूत्र शुं छे? Fm = Q × V क्रॉस B। Fm = Q × V क्रॉस B। अच्छा चलो, अहींया जो हवे तो मैं तमने कीधुं, अहींया अमुक मुद्दा लखुं छुं। विचलन अनुभव से जवुं तो सीधू V वेग छे, बी शुं छे? अहींया अंदरनी बाजू चुंबकीय क्षेत्र हशे, अंदर हो के बहार हो एनाथी कोई फरक पड़तुं नथी। आ V छे, बराबर। तो आ केसमां આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ આપણે કે विद्युत प्रवाह धारित तार પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચે છે। કેટલું રચે છે? આર અંતરે દાખલા તરીકે વાત કરીએ તો μ0/4π 2I/r આપણને બધાને ખબર છે, બરાબર। अच्छा, जो आ तारनी पासेथी कोई मुक्त वीजभार अथवा खाली वीजभार लखीए, मुक्त भी शुं काम लखવું છે? खाली विद्युतभार लखीए, बराबर। कोई विद्युतभार ने V वेगथी गति कराववामां आवे तो ते एना मूळ रस्ताथी विचलन पामे छे, एवुं वांचो। मूळ रस्ताथी विचलन पामे छे, बराबर। केम के क्यू वीजभार गतिमां होवाथी प्रवाह रचे छे अने ते पण आ कारण लखावुं छुं, पोतानी आसपास चुंबकीय क्षेत्र ઊભું કરે છે। એનો मतलब आ बी चुंबकीय क्षेत्र ઊભું करे छे, आ बी चुंबकीय क्षेत्र ઊભું करे छे, माटे બંને એટલે કે તાર અને વીજભાર ચુંબકની જેમ વર્તે છે। પણ આપણે અહીંયા વાત કોની કરવાના છીએ? વિદ્યુતભાર। આપણું, કારણ કે વિદ્યુતભાર બહુ નાનો છે, આના જોડે બહુ બધા વિદ્યુતભારો છે, હજારો વિદ્યુતભારો છે। આ વિદ્યુતભાર નાનો છે તો આના ઉપર બળ, જે આના ઉપર બળ તો સમાન લાગતું હશે પણ બળની જે અસર છે આના પર ઓછી હશે, આના ઉપર બળની અસર વધારે હશે, બરાબર। માટે ક્યુ વીજભાર પર લાગતું ચુંબકીય બળ
નીચે મુજબ થાય. FM is equal to Q V cross B. સદિશ FM is equal to Q into V cross B. આગળ આપણે ચર્ચા થઈ ગઈ છે કે કયું પદ શેનું છે. આગળ આપણે ચર્ચા થઈ ગઈ છે કે કયું પદ શેનું છે. અચ્છા, બરાબર. અચ્છા, આને આવી રીતે બી લખાય. જો આનું મૂલ્ય લખવું હોય, ખાલી મૂલ્ય લખવું હોય તો મૂલ્ય આવી રીતે બી થાય. FM બરાબર QVB sin થીટા. થીટા શું છે? ઓબ્વિયસલી V અને B ના વચનો ખૂણો. સદિશ V યાદ રાખી લો, અને B, Q તો અદિશ છે, વચ્ચેનો ખૂણો યાદ રાખી લો. હકીકતો દાખલા ગણવામાં બહુ કામ લાગશે, બરાબર. તો આ જે છે થીટા જે છે એ V અને B વચ્ચેનો ખૂણો છે. થીટા જે છે એ V અને B વચ્ચેનો ખૂણો છે. અચ્છા, અમુક નાની મોટી હકીકતો છે તે આપણે જોઈ લે. હવે એક વસ્તુ તમારા મગજમાં એસ્ટાબ્લિશ થઈ ગઈ છે કે જો કોઈ વિદ્યુત પ્રવાહધારિત તારના નજીકથી વિદ્યુત ભાર પસાર થશે તો એના ઉપર ચુંબકીય બળ લાગશે, અને એ બળ કેટલું હશે? FM is equal to Q into V cross B. અચ્છા, આ બળ ક્યારે ઝીરો હોઈ શકે? અમુક હકીકત છે. ચુંબકીય બળ, ભાઈ ટાઇટલ મગજમાં રાખજો, કોના ઉપર બળ લાગે છે, કોની ચર્ચા કરીએ છીએ. ચુંબકીય બળ FM શૂન્ય ક્યારે થાય? શૂન્ય ક્યારે થાય? 1. Q બરાબર 0 હોય તો. તમે કહેશો આવું તો કેવું? ભાઈ જો તટસ્થ કણને તમે જવા દેશો તો, બરાબર. એટલે કે ગતિ કરતો કણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. ગતિ કરતો કણ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ. બીજું, જો જે જગ્યાએથી પસાર થતો હોય Q ત્યાં આગળ B0 હોય. હવે આવી કહેવાની વાત છે, ક્ષેત્ર ના હોય તો બળ લાગવાનો કોઈ સવાલ જ નથી. જ્યાંથી ગતિ કરતો હોય ત્યાંથી ત્યાં વિદ્યુત ક્ષેત્ર જ ના હોય, બરાબર. અચ્છા, ત્રીજું, B શું છે? ચુંબકીય ક્ષેત્ર. B શું છે? ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, V0 હોય. V કોનું છે ખબર છે સૂત્રમાં? એટલે કે વિદ્યુત ભાર સ્થિર હોય. વિદ્યુત ભાર સ્થિર હોય, બરાબર. અચ્છા, બીજી વાત, બીજી અગત્યની વાત, નંબર 4, સૂત્રમાંથી બી તમે એ કહી શકશો કે FM is equal to QVB sin થીટા. જો થીટા બરાબર 0 હોય એટલે કે V અને B ના વચમાં ખૂણો 0 હોય અથવા થીટા 180 હોય તો લાગતું ચુંબકીય બળ કેટલું થશે? 0. તો ચારે અવસ્થામાં, નાના MCQ પૂછાય છે, આ ચારે અવસ્થામાં ચુંબકીય ક્ષેત્ર 0 થશે. કેવી રીતે? આ તમને સમજાય છે કે નહીં? દાખલા તરીકે આ I છે, બરાબર. સિમ્પલ રીતે દર્શાવો. દાખલા તરીકે માની લો કે આ I ની દિશા છે, બરાબર. આ I ની દિશા છે એટલે કે બહાર આવતી. આ તો તમને ખબર છે. તો આ P બિંદુ લઉં તો અહીંયા બહારની દિશા, જમણા હાથના અંગૂઠાનો નિયમ કઈ રીતે વપરાય? આ જે છે જમણા હાથનો હથેળોનો નિયમ, સોરી, વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકો, જ્યાં શોધવાનું છે ત્યાં ટેપ કરો. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આ હશે, હા કે ના? અચ્છા, જો કણ બી આ દિશામાં ગતિ કરતો હોય Q વિદ્યુત ભારનો V દિશાથી, તો આ કેસમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? ચુંબકીય બળ કેટલું થઈ જશે? 0. અથવા વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય, B ઉપર અને કણ Q જે છે એ માઇનસ એટલે નીચેની દિશામાં જો ગતિ કરતો હોય તો આ પરિસ્થિતિમાં લાગતું બળ જે છે એ શૂન્ય થઈ જશે. એ શૂન્ય. તો આટલી હકીકતો તમને ખબર પડી ગઈ હશે. આટલું નોટ કરી લો. એના પછી આપણે આગળ વધીએ. અચ્છા, એનો મતલબ એમ બી હું લખી શકું ને કે V જે છે એ સમાંતર B હોય એટલે કે થીટા 0 અને થીટા 180 નો મતલબ V સમાંતર -B એટલે કે બંને વિરુદ્ધ દિશામાં છે.
તો આ કેસમાં બિલકુલ મગજ ખુલ્લું રાખો અને મગજમાં બેસાડી લો શું વાતો થઈ રહી છે. તમને બી ખબર છે કે જો કોઈ પદાર્થ પોતાની આસપાસ ક્ષેત્ર ઊભું કરે તો ચોક્કસ પ્રકારના કણ કે પદાર્થ ઉપર એ બળ લગાડશે. તો અહીંયા ગતિ કરતા વિદ્યુત ભાર પર શું લગાડે છે? બળ લગાડે છે. અચ્છા, તો આટલી વાતો નોંધી લો, એના પછી આગળ વધીએ. ચાલો, અચ્છા, હજુ થોડી ઘણી વાતો કરીએ. આની સૂત્ર વારંવાર યાદ કરી લેજો અને જો હું જે કંઈ પણ બોલું છું ને તે બી લખતા રહેજો. જે લખું છું એ તો લખવાનું જ છે. જે બોલું છું ને જ્યાંથી તમને કન્સેપ્ટની પકડ સમજમાં આવે છે તે હાંસિયામાં લખતા રહો. ભલે એ જોકમાં કીધું હોય, ભલે એ લાઇટ મોમેન્ટમાં કીધું હોય, ભલે એ ગુસ્સામાં કીધું હોય, ભલે એ ફાલતુ વાત કીધી હોય, ભલે કોઈ સામાજિક કે કોઈ એવું ઉદાહરણ હોય, પણ એ હાંસિયામાં લખો. કારણ કે જો અલગ અલગના માણસોના, અલગ અલગ સ્ટુડન્ટ્સના ન્યુરો રિસ્પોન્સ જે હોય છે તે અલગ અલગ હોય છે. મને કોઈ વાત આસાનીથી સમજમાં આવે છે, કોઈ બીજી વાત, કોઈ બીજો સબ્જેક્ટ બહુ ટફ લાગે છે, નથી સમજમાં આવતો. પણ ટીચર અલગ અલગ એક્ઝામ્પલ આપે છે 3-4, એમાંથી એક એક્ઝામ્પલ મને ક્લિક થઈ જાય છે. મને એવું લાગે છે કે હા, મને સબ્જેક્ટ ખબર પડી ગઈ. પણ હકીકતમાં પ્રોબ્લેમ શું છે કે એ વખતે એક્ઝામ્પલના જે ઉદાહરણ આપ્યું છે એના કારણે જે કન્સેપ્ટ સમજાયો છે, તો એ જે ઉદાહરણ આપ્યું છે હાંસિયામાં લખી નાખો, તમારી ભાષામાં લખી નાખો. તો તમે જ્યારે રિવિઝન કરશો તો એ બહુ કામ લાગશે. બરાબર? નહીં તો કશું જ યાદ આવશે નહીં. બરાબર? તો લખવાનું રાખો, લખશો તો જંગ જીતી જશો. અચ્છા, ચલો, હવે અહીંયા જો ફરીથી હું લખું છું કે લાગતું ચુંબકીય બળ ગતિ કરતા વિદ્યુત ભાર પર સદિશ F ઇઝ ઇક્વલ ટુ V ક્રોસ B આ પ્રમાણે થશે. અચ્છા, યાદ રાખો ક્રોસ પ્રોડક્ટના ઘટકો જવાબી સદિશ સાથે હંમેશા લંબ હોય છે. ક્રોસ પ્રોડક્ટના ઘટકો, અહીંયા ક્રોસ પ્રોડક્ટ કઈ છે? V અને B. એ જવાબી સદિશ શું છે? FM સાથે હંમેશા લંબ હશે. એટલે કે FM V ને બી લંબ હશે અને FM જે છે એ B ને બી લંબ હશે. FM જે છે એ V ને બી લંબ હશે અને FM જે છે એ B ને બી લંબ હશે. અચ્છા, તો આની દિશા કઈ રીતે નક્કી કરવાય? તો આના માટે હું તમને 3 ટેકનિક શીખવાડીશ દિશા નક્કી કરવાની. તમને જે ટેકનિક શૂટ થાય એ ટેકનિક તમે વાપરી શકો. હું તમને 3 ટેકનિક શીખવાડીશ. પરીક્ષામાં પૂછાય છે આવા દાખલાઓ. તો 3 ટેકનિકમાંથી તમને જે ટેકનિક રાશ આવે તે ટેકનિક રાશ હોય છે કે રાશ હોય છે? વાંધો નહીં. તો તમને જે ટેકનિક ખબર પડે એ ટેકનિક તમે અપનાવી શકો. તો સૌથી પહેલી ટેકનિક દિશા નક્કી કરવાની છે. મૂલ્ય તો તમને ખબર પડી ગઈ, QVB sin θ. પહેલી ટેકનિક હોય છે સ્ક્રૂ રૂલ, સ્ક્રૂનો નિયમ, જમણા હાથના સ્ક્રૂનો નિયમ. કેવો? સ્ક્રૂ 2 પ્રકારના હોય છે, જમણા હાથનો અને ડાબા હાથનો. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તમને હું કહી દઉં, કદાચ ખબર ના હોય તો, કે દાખલા તરીકે આ સ્ક્રૂ છે. તો જમણા હાથનો સ્ક્રૂ શું છે? જો આ સ્ક્રૂને હું આવી રીતે ફેરવું તો અંદર જશે, હા કે ના? અને જો આ સ્ક્રૂને હું, એટલે કે આ ક્લોકવાઇઝ કહેવાય, તમને ખબર જ છે તમને. અને જો આવી રીતે ફેરવું તો બહાર, એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી દિશા, સમઘડી દિશામાં ફેરવું તો અંદર જશે વિષમઘડી. એટલે આ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. શું છે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. સદિશ ભણીએ છીએ હવે ટૂંકમાં. હવે આગળનું તો સૂત્ર તમને આવડી ગયું. હવે જે મેન માથાકૂટ છે દિશા નક્કી કરવાની. તો દિશા નક્કી કરીશું આપણે સદિશના નિયમથી. તો સદિશ તમે, હું અઝ્યુમ કરું છું કે ભણેલા હશો પ્રોપર. તો સ્ક્રૂનો નિયમ કોનો? જમણા હાથનો સ્ક્રૂ. ડાબા હાથના બી સ્ક્રૂ આવે છે બટ નોટ એપ્લિકેબલ. દાખલા તરીકે અહીંયા જે સ્ક્રૂ સિસ્ટમ છે એ ડાબા હાથની છે. જો હું ફેરવું છું ને તો ફિટ થાય છે, બરાબર? સોરી, હું આને આવી રીતે ફેરવું છું ને આમ, તો ફિટ થવું જોઈએ ને, ખુલે છે. જો તો ફરીથી આ બંધ કરું છું, આ ખુલ્યું, બરાબર કે નહીં? ગરીબની પેન તમે જોઈ ગયા. અચ્છા, આવી રીતે બંધ થાય છે, ઊંધું થાય છે. તો આ ડાબા હાથનું છે.
આ જમણા હાથનું છે, જે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ ને 99.99% કેસમાં એ જમણા હાથનો સ્ક્રૂ છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો જમણા હાથના સ્ક્રૂના નિયમના પ્રમાણે દાખલા તરીકે એક સમતલમાં હું V અને B લઉં છું. એક કોઈ સમતલ લઉં છું, એમાં હું V અને B લઉં છું. ધ્યાનથી જોજો. માની લો આ B છે, બરાબર, અને આ છે V. સમતલમાં બે B અને V લીધા. આ સમતલ છે ને, તો એક B છે અને એક V છે, બરાબર. અચ્છા, તો હવે આ જે દિશા આવશે એ કોઈ પણ દિશા, અંદર કે બહાર. તો કહેવાનો મતલબ આ બી લંબ હશે અને આ બી લંબ હશે. કહેવું એમ માંગુ છું કે આ બંને કેવા હશે? એકબીજાને લંબ. આવી રીતે જુઓ, આ કોઈ પણ ખૂણો છે, ત્રીજી પેન, ઓકે, ત્રીજી પેન છે આપણી જોડે. કોઈ પણ ખૂણો છે, દાખલા તરીકે આ V છે અને આ B છે, બરાબર. ચલો, બ્લુ કલરનું V સદિશ છે અને કાળા કલરનો B સદિશ. એમના વચ્ચે કોઈ પણ ખૂણો છે એનાથી મારે મતલબ નથી, પણ જે જવાબી સદિશ છે એ બંને જોડે કેવો ખૂણો બનાવતો હશે? 90 નો ખૂણો બનાવતો હશે. એ બંને જોડે કેવો ખૂણો બનાવતો હશે? 90 નો ખૂણો. જુઓ, આ પણ 90 નો ખૂણો બને છે અને આ પણ 90 નો ખૂણો બને છે. આ બંને વચ્ચે 90 હોય કે ના હોય જરૂરી શરત નથી, પણ આ જે જવાબ છે, આ બળ જે છે એ બંને જોડે કેટલાનો ખૂણો બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે. અચ્છા, 90 નો ખૂણો બનાવે છે. તો આને પ્રોપર હવે આપણે દિશાની રીતે જોઈએ. તો આઈ હોપ તમે આટલું સમજી ગયા હશો. મેં આ સમજાયું છે હજી તમને, હા, સ્ક્રૂનો નિયમ હજી હવે ચલાવું છું. મેં જે આ હકીકત સમજાવી છે હાલ તમને, જસ્ટ એ હજી દિશા નક્કી નથી કરી, જસ્ટ એમ જ તમને સમજાવું છું કે જે આ FM છે, આ સદિશ FM છે, એ સદિશ V ને બી લંબ હશે અને B ને બી લંબ હશે. ક્રોસ પ્રોડક્ટનો નિયમ છે, યાદ રાખી લો. અચ્છા, તમારા માટે બે તો ડસ્ટર રાખવા પડ્યા છે મારે. ચલો, તો હવે જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણે જોઈએ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ શું કહે છે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ. અચ્છા, અહીંયા જુઓ કે દાખલા તરીકે આ સદિશ V છે, બરાબર, આ સદિશ B છે. તમારે Q તો અદિશ છે. Q શું છે? ગતિ કરતો વિદ્યુત ભાર. લખી નાખો, Q શું છે? ગતિ કરતો વિદ્યુત ભાર. V શું છે? સદિશ છે. અને B શું છે? સદિશ છે. તો તમારે તો જે દિશા મેળવવાની છે એ V ક્રોસ B ની મેળવવાની છે. તમારે જે દિશા મેળવવાની છે એ કોની મેળવવાની છે? V ક્રોસ B. V ક્રોસ B. તો સ્ક્રૂને સદિશ V થી સદિશ B ફેરવો. તો અહીંયા હું સ્ક્રૂ મૂકી દઉં. અહીંયા સ્ક્રૂ, ક્યાં સ્ક્રૂ મૂકવાનું? સ્ક્રૂ ક્યાં મૂકવાનું? પૂંછડી આગળ. સ્ક્રૂ ક્યાં મૂકવાનું? પૂંછડી આગળ. અચ્છા, તો યાદ રાખો, સ્ક્રૂ ક્યાં મૂકવાનું? પૂંછડી. થોડું ડિટેલમાં લખું તમને એવું હોય તો, કારણ કે ત્રણે ત્રણ તમને જે ફાવે એ તમે કરી શકો, બરાબર. અચ્છા, તમારે દિશા કોની શોધવાની છે? V ક્રોસ B ની જે પરિણામી દિશા છે, એટલે કે F ની દિશા, બરાબર. V ક્રોસ B નો ઉપયોગ કરીએ ને F ની દિશા, તો એક સદિશ V અને સદિશ B આગળ, સદિશ V અને સદિશ B ની પૂંછડી જ્યાં મળે, ટેલ સાદી ભાષામાં, બહુ કોમ્પ્લિકેશન તો નથી, બહુ સારી ભાષામાં, NCERT ની શુદ્ધ સંસ્કૃત ભાષામાં તો વાત કરવાની જરૂર નથી મારે. પૂંછડી જ્યાં મળે ત્યાં સ્ક્રૂ મૂકો. કયો સ્ક્રૂ? જમણા હાથ વાળો સ્ક્રૂ. નંબર 2, ક્યાંથી ક્યાં જવાનું છે? V થી B. V ક્રોસ B કરવાનું છે ને, તો V થી B સ્ક્રૂને ફેરવો. જે દિશામાં સ્ક્રૂ જાય તે દિશા બળ
સદિશ FM ની દિશા થશે। આવું બધું પૂછાતું નથી, આ તમારા માટે મહેનત કરીને લખું છું આટલું, બરાબર। શું કરો ભાઈ, સ્ક્રૂ V થી B ફેરવો તો V થી B આવી રીતે ફરે, V થી B, V થી B, V થી B, V થી B અંદર જાય છે કે નહીં? V થી B અંદર જશે તો દિશા કઈ થશે એનો મતલબ? તો અહીંયા આ જે ઉદાહરણ છે એમાં દિશા થશે અંદરની તરફ। બળની દિશા ક્યાં હશે? અંદરની તરફ। બોલ ખબર પડે કે ના પડે? બોલ ખબર પડે કે ના પડે? ચલ એક ઉદાહરણ તને આપી દઉં કે દાખલા તરીકે આ સદિશ B છે, આ સદિશ V છે, બોલો FM ની દિશા કઈ હશે? F ની દિશા કઈ હશે? બોલી જાઓ। દેખાય છે, ચાલો તો શું કરવાનું? V અને B પૂછડી જ્યાં છે ત્યાં આગળ સ્ક્રૂ મૂકી દો। મૂકી દીધો સ્ક્રૂ। V થી B શોધવાનું છે ને, V ક્રોસ B શોધવાનું છે તો V થી B સ્ક્રૂને ફેરવો તો V થી B આવી રીતે છે તો V થી B આવી રીતે તો સ્ક્રૂ બહાર નીકળશે। તો જે દિશામાં સ્ક્રૂ જાય, સ્ક્રૂ બહારની દિશામાં આવે છે ને, સ્ક્રૂ ક્યાં આવે છે? બહારની દિશામાં આવે છે। તો આ કેસમાં FM બહારની તરફ લાગશે। FM ક્યાં લાગશે? જો તમે V થી સ્ક્રૂને ફેરવો V થી B તો આમ ફેરવો તો બહાર આવશે ને, તો સ્ક્રૂની દિશા બહારની તરફ થઈ। તો સ્ક્રૂ જે દિશામાં જાય, જે દિશામાં સ્ક્રૂ જાય તો બહારની દિશામાં સ્ક્રૂ જાય છે તો બહારની તરફ, અંદરની દિશામાં જતો હોય તો અંદરની તરફ। અચ્છા, આ એક તો નિયમ છે જે આસાન છે, બરાબર। અચ્છા, ચલો નેક્સ્ટ જોઈએ હવે। હવે જોઈએ બીજો નિયમ, બીજી રીત। પહેલી રીત થઈ સ્ક્રૂની રીત, બીજી એનસીઆરટી વાળી રીત છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ। ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ। 2D માં આકૃતિ ડ્રો કરવાની છે તો એ પ્રમાણે જોડીશ આકૃતિ હું। ફ્લેમિંગનો જો ડાબા હાથનો નિયમ છે, કયા હાથનો? ડાબા હાથનો નિયમ છે। તો આમાં કેવી રીતે શું કરવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળી લો। ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું છે? 3 આંગળીઓ એકબીજાને લંબ મૂકવી। 3 આંગળીઓ એકબીજાને લંબ મૂકવી। ચલો 3 આંગળીઓ નથી લખતા, એક અંગૂઠો અને 2 આંગળીઓ એકબીજાને લંબ મૂકવી, બરાબર। ડાબા હાથનો એક અંગૂઠો અને 2 આંગળીઓ એકબીજાને લંબ મૂકવી। આ રફ આઈડિયા છે એનો, તો અહીંયા જો આ મેં અંગૂઠો ડ્રો કર્યો, આ મેં પહેલી આંગળી ડ્રો કરી અને આ થઈ ગઈ મિડલ ફિંગર, બરાબર। અહીંયા હું ડિનોટેશન કરી દઉં છું કે આ જે છે એ અંગૂઠો છે। અચ્છા, આ જે છે એ પોઇન્ટર ફિંગર છે, પોઇન્ટર, એને 4 ફિંગર બી કહેવાય અથવા પ્રથમ આંગળી લખી દો, પ્રથમ આંગળી, બરાબર। અચ્છા, ચલો આ જે છે એને મિડલ ફિંગર કહેવાય। છોકરાઓને તો શું કહેવું હોય એના વિશે, વાતમાં ઉપયોગ કરે છે, બરાબર। તો આ શું છે? મિડલ ફિંગર, બરાબર। તો આને હું વચલી નહીં બીજી આંગળી નામ આપું, સમજી જાઓ પહેલા। બીજી આંગળી આ જે છે એ બી ની દિશા દર્શાવે છે, સદિશ બી ની દિશા।
આ જે છે એ આઈ ની દિશા દર્શાવે. આઈ એટલે આઈ કયો? તારનો વિદ્યુત પ્રવાહ નહીં, તારનો વિદ્યુત પ્રવાહ નહીં. યાદ રાખો, અહીંયા હું કહું છું કે આ કયું છે? ધન ગતિ કરતા ધન વિદ્યુત ભારની દિશા. આ એટલે વિદ્યુત પ્રવાહ રચશે કે નહીં? એટલે આપણે લખીએ છીએ એને આઈ. ગતિ કરતો વિદ્યુત ભાર પ્રવાહની રચના કરે કે ના કરે? તો આ ક્યુ ની દિશા છે. ટૂંકમાં સમજી લો, હું અહીં આઈ લખું અથવા ક્યુ લખું, પણ યાદ રાખો શું છે? ધન વિદ્યુત ભારની દિશા છે. ધન વિદ્યુત ભારની દિશા છે. અચ્છા, એક કામ કરો, આને થોડું નીચે લખી નાખશે જેથી કરીને તમે બી જોડે કન્ફ્યુઝ ના થાઓ. બરાબર? અચ્છા, હું અહીંયા લખી નાખું છું કે ધન વિદ્યુત ભારની દિશા, ધન વિદ્યુત ભારની દિશા છે. અચ્છા, અને આ અંગૂઠો છે એ ચુંબકીય બળની દિશા છે. જે અંગૂઠો છે એ ચુંબકીય બળની દિશા છે. તો શું કહેવા માંગે છે? આ જો, આ ડાબો હાથ છે મારો, આ રાઈટ હેન્ડ છે, આ લેફ્ટ હેન્ડ છે. આને મેં અંગૂઠો કીધો છે, અંડરસ્ટુડ. આને મેં પહેલી આંગળી કીધી છે, ફોર ફિંગર, અને આને મેં મિડલ ફિંગર કીધી છે. અંગૂઠો પ્રથમ આંગળી, બીજી આંગળી, અંગૂઠો પ્રથમ આંગળી, બીજી આંગળી, અંગૂઠો પ્રથમ આંગળી, બીજી આંગળી, અંગૂઠો ફોર ફિંગર એટલે કે પોઇન્ટર અને મિડલ ફિંગર. બરાબર? તો આ ત્રણ આંગળીઓનો ઉપયોગ કરવાનો છે. અચ્છા, કેવી રીતે? એકબીજાને લંબ રહે એવી રીતે. તો આ છે ફ્લેમિંગનો નિયમ. બહુ જોક્સ છે આના ઉપર, આ રૂલ ઉપર, કે દાખલા તરીકે રોક શોમાં જેવી રીતે આવું બધું લોકો કરે છે, એમ ફિઝિક્સ વાળા આવી રીતે કરે છે. યો, બરાબર ને? તો આ રૂલ છે. બરાબર? આ જે આંગળી છે એ ચુંબકીય ક્ષેત્ર, પેન લઈ લો. આ જે આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. આ જે આંગળી છે એ વિદ્યુત ભાર એટલે કે વી ની દિશા છે. અચ્છા, એ બી લખી નાખું, વી ની દિશા. પણ કોની? ધન વિદ્યુત ભાર. આ યાદ રાખવાનું છે, વી ની દિશા. એટલે આઈ તમે યાદ રાખજો કે જે વહન કરતો વિદ્યુત ભાર છે તે એ આઈ ની દિશા. અંગૂઠો ખોલો, ઓટોમેટિક જ્યાં ખુલે, અંગૂઠો ખોલો, ઓટોમેટિક જ્યાં ખુલે તે દિશા કોની થશે? બળની દિશા થશે. તે દિશા કોની થશે? બળની દિશા થશે. પહેલા બી ની દિશામાં આંગળી મૂકો, પછી વિદ્યુત ભારની ગતિની દિશામાં આંગળી મૂકો. અંગૂઠો જ્યાં ખુલે એ દિશા કોની હશે? બળની દિશા હશે. અંગૂઠો જ્યાં ખુલે કોની દિશા હશે? બળની દિશા. તો કેવી રીતે શોધવાનું છે? નંબર 1. પ્રથમ આંગળી જે છે ચુંબકીય ક્ષેત્ર બી ની દિશામાં મૂકો. બીજી આંગળી પ્રથમ કોને કીધી સમજી લેજો. આ પોઇન્ટર છે પ્રથમ. પોઇન્ટરને મેં પ્રથમ કીધું છે. આને પોઇન્ટર, કોઈના તરફ તમે આંગળી કરો ને કે તને તો હું જોઈ લઈશ, એટલે આ પોઇન્ટર ફિંગર છે. પોઇન્ટ કરો છો એ પોઇન્ટર ફિંગર. આ જે છે એ મિડલ ફિંગર છે. બીજી આંગળી ધન ક્યુ ના દિશામાં, ધન વીજભારની ગતિની દિશામાં એટલે કે વી ની દિશા. પણ કોના માટે? ધન માટે. નંબર 3, જ્યાં અંગૂઠો ખુલે તે ચુંબકીય બળની દિશા થશે. જ્યાં અંગૂઠો ખુલે ત્યાં ચુંબકીય બળની દિશા થશે. બસ આટલું કરી લો. ફટાફટ એના એક્ઝામ્પલ જોઈએ અને આગળ વધીએ. બરાબર? પ્રથમ આંગળી ક્યાં મૂકો? બી ની દિશામાં. બીજી આંગળી ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં. જ્યાં અંગૂઠો ખુલે તે ચુંબકીય બળની દિશા. ચાલો આગળ વધીએ. તમારે જે ફ્લેમિંગનો નિયમ વાપરવો હોય તો ફ્લેમિંગનો. હજી ત્રીજો હું ચલાવીશ, મેજિકલ રૂલ. બરાબર? તમારે જેનાથી કરવું હોય તેનાથી કરજો. ચાલો નંબર 1, આ શું છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. બરાબર? તો અહીંયા હું લખી નાખું છું કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા.
આ શું છે? અંદરની તરફ. તમને ખબર છે આ તો કે અંદરની તરફ દર્શાવે છે કે બી નથી ખબર? આ શું દર્શાવે છે? અંદરની તરફની દિશા અને આ બહારની તરફની દિશા. બરાબર? તો ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ દર્શાવે છે. અચ્છા, ક્યુ વિદ્યુતભાર જે છે એ આ દિશામાં જઈ રહ્યો છે. તો આમાં આપણને કહે છે કે બળની દિશા કઈ હશે? આમાં આપણને કહે છે કે બળની દિશા કઈ હશે? તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું કહે છે આપણને? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપણને કહે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં પોઇન્ટર ફિંગર મૂકો. મૂકી દીધી. ચુંબકીય ક્ષેત્રની દિશામાં પોઇન્ટર ફિંગર મૂકો. અંદરની તરફ છે કે નહીં? આ મૂકી દીધી. અચ્છા, બીજી ફિંગર તમે ધન ક્યુ વિદ્યુત ભારની દિશા એટલે કે વી ની દિશા, વી ક્રોસ બી, આના ના પડતા વી એટલે આ વી. બરાબર? વિદ્યુત ભાર આ અંદર ગયું, આ દિશા, અંગૂઠો ખોલો એ બળની દિશા થઈ. તો અંગૂઠાનું ક્યાં છે? ઉપર છે. ના સમજાયું? પોઇન્ટર ફિંગર ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ છે. આ પોઇન્ટર ફિંગર મૂકી મેં. પછી વિદ્યુત ભાર જ્યાં જાય છે ત્યાં તમે મિડલ ફિંગર મૂકો. બરાબર? બીજી ઉંગળી. અને જ્યાં અંગૂઠો ખોલો જે દિશા મળે તે કઈ હશે? બળની દિશા હશે. એટલે કે આ દિશા જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે ઉપરની તરફ, એટલે કે અપવર્ડ. ઉપરની તરફ એટલે કે અપવર્ડ. ચાલો બીજું જો હવે શું કે છે? બીજામાં તમને કહે છે કે ચાલો આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે તો લખી નાખું છું આમ બી ની દિશા. બરાબર? અચ્છા, જે વિદ્યુત ભાર છે એ નીચેની તરફ જાય છે. તો કે છે બળની, ચુંબકીય બળની દિશા શોધો. બહારની તરફ છે એટલે તમારા તરફ પોઇન્ટર ફિંગર, પછી બીજી ફિંગર જે છે એ ક્યુની ગતિની દિશામાં એટલે આ દિશા આવશે. અને પછી અંગૂઠો ખોલો એટલે કે આ દિશા ડાબી તરફ. આ જે છે ડાબી તરફ, આ જે છે એ ડાબી તરફ બળની દિશા આવશે. ઈઝી પીસી, બહુ ઈઝી છે. પકડી રાખો, આ નિયમ પકડો, સ્ક્રૂ રૂલ વાપરો, જે તમને ઈઝી પડતું હોય. બરાબર? ચાલો ફરીથી પોઇન્ટર ફિંગર, ડાબા હાથનો નિયમ છે એ ભૂલતા નહીં. પોઇન્ટર ફિંગર તમારા તરફ, પછી ક્યુની દિશા બીજી નીચેની તરફ છે, અંગૂઠો તમે ખોલો એ દિશા, અંગૂઠો ઓટોમેટિક ખુલશે જ તમારી દિશામાં, તમારે ખોલવાની બી જરૂર પડશે નહીં. અચ્છા, ત્રીજો દાખલો શું કે છે કે આ જે છે એ બી ની દિશા છે, ક્યુ જે છે એ આ સાઈડ જઈ રહ્યો છે. બરાબર? અચ્છા, તો કે છે ચુંબકીય બળની દિશા શોધો. શું કરશું? બી ની દિશામાં પોઇન્ટર ફિંગર મૂકો, એના પછી આમ આવી જશે, આમ આવી જશે, આમ આવી જશે. બી ની દિશામાં પોઇન્ટર ફિંગર મૂકો, હા કે ના? એના પછી ક્યુ ની દિશામાં બીજી આંગળી મૂકો, જ્યાં અંગૂઠો ખુલે તે અંદરની દિશા થશે. બળ એફએમ અંદરની દિશામાં હશે. અચ્છા, પછી શું કે છે આપણને કે ઇમ્પોર્ટન્ટ છે, આ જે હવે આવે છે તે ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, આ કોની દિશા છે? બી ની દિશા છે. બરાબર? અચ્છા, હવે અહીંયા જુઓ કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર જે છે એ આમ જઈ રહ્યો છે. હવે કો બળની દિશા કઈ હશે? તો તમે સિમ્પલી શું કરશો? તમે કરશો ફ્લેમિંગનો નિયમ, આ આંગળી મૂકી, હા કે ના? પછી ક્યુ ની દિશામાં બીજી આંગળી મૂકી, આ પહેલી આંગળી બી ની દિશામાં, યાદ રાખો પહેલી આંગળી બી ની દિશામાં, બીજી આંગળી ક્યુ ની દિશામાં, અંગૂઠો ખોલો તો આ દિશા થઈ. તો જવાબ ખોટો આવ્યો. જવાબ ખોટો આવ્યો કારણ કે ફ્લેમિંગનો નિયમમાં જે બીજી આંગળી તમે મૂકો છો એ તમે લખ્યું હતું ધન વિદ્યુત ભારની દિશા. એ તમે શું લખ્યું હતું? ધન વિદ્યુત ભારની. તો માઇનસ ક્યુ આમ જતો હોય તો ધન વિદ્યુત ભાર આમ જતો કહેવાય. માઇનસ, અહીંયા મારી જોડે 5 ઇલેક્ટ્રોન છે,
એ ઇલેક્ટ્રોન આમ ગયા તો અહીંયા શું થયું? ધન થયું. તો એમ કહેવાય ઊંધું કે ધન વિદ્યુતભાર આમ દોડ્યો? હા કે ના? આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા -2 કુલંબ આપી જશે, તમે ફસી જશો. અહીંયા -2 કુલંબ આપી જશે, તમે ફસી જશો. બરાબર? તો યાદ રાખો, નંબર 1 પોઇન્ટર ફિંગર બી ની દિશામાં, નંબર 2 જે બીજી આંગળી છે તે ધન વિદ્યુતભારની દિશામાં, અને જ્યાં અંગૂઠો ખુલે તે એની દિશા થશે. તો આ તો ઋણ વિદ્યુતભાર છે. તો તમે આમાં 2 કામ કરી શકો. ક્યુ ની દિશા આમ છે તો ધન ક્યુ ની દિશા ઊંધી લઈ લો. બરાબર? એ કામ થઈ જાય. તો તમે જો આ પોઇન્ટર ફિંગર, આ બીજી આંગળી, અંગૂઠો ખોલો અંદરની તરફ. જવાબ ક્યાં આવ્યો? અંદરની તરફ. જવાબ ક્યાં આવ્યો ભાઈ? ઇનવર્ડ. એટલે કે એફએમ જે છે ચુંબકીય બળ અંદરની તરફ. અચ્છા, બીજો શું આઈડિયા છે? જવાબ લાવી દો. આ માઇનસ ક્યુ છે ને, તો તમારે ધન વિદ્યુતભારનું જતું હતું, તો જવાબ ઉલટાઈ દો. ક્યુ પ્રમાણે જવાબ લાવું જો. આ છે બહારનું આવ્યું, પણ આ તો ક્યારે? જ્યારે ક્યુ ધન હોત ત્યારે. આ તો શું છે? ઋણ. તો અંગૂઠો વિરુદ્ધમાં કરી નાખો. તો બંને રીતે ચાલશે. પણ મેં તમને કીધું કે ક્યુ ની દિશા બદલો તો તમને આસાન રહેશે. ધન ક્યુ ની, ઋણ ક્યુ ની જે દિશા હોય ને એના કરતા ધન ક્યુ ની ઉલટી હોય. તો બાકી બધામાં તો એ તકલીફ ના પડી. માઇનસ ક્યુ આવે તો આ ધ્યાન રાખવાનું કે એની દિશા ઉલટાઈ લેવાની, કારણ કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં આ જે આંગળી છે એ ધન વિદ્યુતભાર માટે છે. બરાબર? અચ્છા, ચલો આગળ વધીએ. હવે જો રાઈટ હેન્ડ પામ રૂલ, આ બી એક છે નિયમ, રાઈટ હેન્ડ પામ રૂલ. ટાઈમ જોઈ લઈએ એક વખતે. ઓલ રાઈટ, ચલો. જમણા હાથનો હથેળીનો નિયમ. જમણા હાથનો હથેળી. તમને 3 માંથી જે ફાવે એ કોઈ એક યાદ રાખી લેજો, અથવા કોઈ 2 યાદ રાખી લેજો. બરાબર? મને ફ્લેમિંગનો નિયમ ફાવે છે, તો બી તમારા માટે પેશ છે જમણા હાથનો હથેળીનો નિયમ. જમણા હાથનો હથેળીનો નિયમ. અચ્છા, તો પહેલા તો જમણો હાથ બનાવી લો. જમણો હાથ બનાવી લો. અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, અને આ ચોથી આંગળી. આ થઈ ગયો જમણો હાથ. આ થઈ ગયો જમણો હાથ. અચ્છા, અહીંયા જુઓ, અંગૂઠો ક્યાં મૂકવાનો? આ અંગૂઠો છે. તમને જે ફાવે. ધન વીજભારની ગતિની દિશામાં. અંગૂઠો ક્યાં મૂકવાનો? ધન વિદ્યુતભારની દિશામાં. નંબર 1. આંગળીઓ ક્યાં મૂકવાની? બીની દિશામાં. આંગળીઓ ક્યાં મૂકવાની? નંબર 2. નંબર 2 બીની દિશામાં. આ કોની દિશા છે? બીની દિશામાં છે. બરાબર? અચ્છા, જે હથેળી છે, જે આ ખુલ્લી હથેળીનો ભાગ છે, એટલે કે તમારા તરફ હથેળી ચુંબકીય બળની દિશા થશે. તો આમાં ટેકનિક શું છે? 1 જમણા હાથનો છે. હા, અંગૂઠો ધન વીજભારની ગતિની દિશામાં મૂકો. નંબર 2, આમાં આંગળીઓ કલ નથી કરવાની. આમાં આંગળીઓ કલ નથી કરવાની, શોર્ટકટ છે. આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકો. નંબર 3 હથેળીનો ખુલ્લો ભાગ, આને હથેળી કહેવાય ને, હથેળીનો ખુલ્લો ભાગ ચુંબકીય બળની દિશા આપશે.
ઈઝી પીઝી. ઉદાહરણ જોઈ લઈએ, પેલા વાંચી લો, સમજી લો અને એના પછી અંગૂઠો મૂકો ધન વિદ્યુતભારની ગતિની દિશામાં, આંગળીઓ મૂકો બીની દિશામાં, હથેળીનો ખુલ્લો ભાગ ચુંબકીય બળની દિશા આપશે. જોઈ લઈએ ઉદાહરણ તરીકે અહીંયા જો આ જે છે એ બીની દિશા છે, બરાબર. આ જે છે તે બીની દિશા છે. અચ્છા, ક્યુ જે છે એ આમ જાય છે. ક્યુ જે છે તે આમ જાય છે. તો જમણા તમે કોઈ પણ નિયમ વાપરો, એનાથી કોઈ મતલબ નથી. મને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વાપરો. અહીંયા તો જવાબ જો અંદરની તરફ આવવો જોઈએ, તો અહીંયા જવાબ લખી દઉં અંદર. બીની દિશા, ક્યુની દિશા, ધન વિદ્યુતભાર અને આ, તો જવાબ આવશે અંદરની તરફ. શું? ચુંબકીય બળ. આ જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ. નંબર 1, અંગૂઠો તમે કોની દિશામાં મૂકો? કશું ખોટું કર્યું છે મેં? અંદરની તરફ. અચ્છા, જમણા હાથનો નિયમ છે, હું તો ડાબો હાથ લઉં છું. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, આ જમણા હાથનો નિયમ છે. અંગૂઠો તમે ક્યાં મૂકશો? ક્યુ ધન વિદ્યુતભારની દિશામાં. આંગળીઓ ક્યાં મૂકશો તમે? આંગળીઓ ક્યાં મૂકશો? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. હથેળીનો ખુલ્લો ભાગ, આ હથેળીનો ખુલ્લો ભાગ ના કહેવાય, હથેળીનો ખુલ્લો ભાગ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. પતી ગઈ વાર્તા. મેજિકલ, હા કે ના? ક્યુની દિશા, આ ક્યુની દિશા, આ બીની દિશા, આ એક પલ કા જીના એક પલ તો જાના, तौबा क्या लेके आइयो जल्दी ये बताना, खाली हाथ आए थे हम खाली हाथ जाएंगे. તો એ ડાન્સ જોયું છે ને તમે? ટણ 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 ટણ. ચાલો, તો એ થઈ ગયું હથેળી. હથેળીનો ખુલ્લો ભાગ અંદરની દિશા થઈ જશે. તો આઈ હોપ તમે સમજી ગયા છો. એના આગળનો જોઈએ, તમે એના આગળનું જોઈએ. અચ્છા, હવે આ સમજી ગયા છો તમે, આઈ હોપ. બહુ સરસ, બહુ સરસ. નંબર 2, માઇનસ ક્યુ આ દિશામાં જાય છે અને આ જે છે એ બી ની દિશા છે. તો બોલો એફ ની દિશા કઈ થઈ જશે? બોલો બોલો બોલો. ચાલો જોઈએ. અંગૂઠો ક્યુ ની દિશામાં, અંગૂઠો ક્યુ ની, અથવા પેલા આંગળીઓ મૂકી દઈએ. આંગળીઓ બી ની દિશામાં, અંગૂઠો તમારો થાય છે, મારો તો નથી થતો. અંગૂઠો આખો વળવો જોઈએ. નહીં વળતો યાર. જવાબ 0 કરી દો. જવાબ 0 કરી દો. થીટા જુઓ 0 છે. ધન વિદ્યુતભારની દિશા કઈ થશે? ઋણ વિદ્યુતભાર આ બાજુ છે, તો ધન વિદ્યુતભારની દિશા આમ થશે. તો ખૂણો કેટલો થશે? 0 થશે. ખૂણો 0 થાય તો યાદ છે લાગતું બળ શું થઈ જશે? 0. એટલે દિશાની જરૂર નથી. દિશાની જરૂર નથી. પતી ગઈ વાર્તા. જો અંગૂઠો ના આવડતો હોય તો દિશા 0. અંગૂઠો ના આવડતો હોય તો દિશા 0. બરાબર. અચ્છા, ચાલો આગળ વધીએ. 3 ટેકનિકમાંથી જે ટેકનિક તમને ફાવે તે ટેકનિક તમને વાપરવાની છૂટ છે. તો દિશાની ચર્ચા પેટ ભરીને થઈ ગઈ છે. થોડું ઘણું મૂલ્યની ચર્ચા કરી લઈએ હવે. અચ્છા, ચલો. શું કે છે આપણને? એક અનંત લંબાઈનો વાયર છે. તો આ અનંત લંબાઈનો શું દોરી દીધો? વાયર દોરી દીધો. અચ્છા, ત્યાંથી બિલકુલ લંબ 2 મીટર દૂર એક માઇક્રોકુલમનો વિદ્યુત ભાર આ દિશામાં જઈ રહ્યો છે. તો તમને કહે છે ક્યુ પર લાગતું ચુંબકીય બળ શોધો. સિમ્પલ દાખલો. કિંમત મૂકીએ. Fm is equal to Q into V cross B. Q into V cross B.
અચ્છા, હવે અહીંયા તમે જુઓ વી આ દિશામાં છે, આઈ જે છે એ મને ખ્યાલ 2 એમ્પિયર છે, આઈ જે છે એ 2 એમ્પિયર છે આ દિશામાં. તો મારે પહેલા જોવું પડે કે આનું મૂલ્ય જ શોધવાનું છે. મૂલ્ય તમને ખબર છે QVB sin થીટા. તો થીટા કેટલો છે એ તો ખબર નથી. થીટા છે શું? વી અને બી વચ્ચેનો ખૂણો. તો વી તો ક્લિયર છે, આ વી છે, જે દિશામાં વિદ્યુતભાર ગતિ કરતો એ દિશા વી છે. અચ્છા, તો અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો તમે. અંગૂઠાની દિશામાં પહેલા યાદ છે ને, અંગૂઠાની દિશામાં પ્રવાહ જે દિશામાં હોય તે દિશામાં અંગૂઠો મૂકો, જે જગ્યાએ મેળવવાનું છે ત્યાં ટેપ કરો, અંદર જાય છે. અથવા હથેળી બી અંદર જ જાય છે ને, હથેળી બી અંદર જ જાય છે. હથેળીનો નિયમ નથી, આ અંગૂઠાનો નિયમ છે, અંદરની તરફ. બરાબર. તો જુઓ બી જે છે એ અહીંયા આવે છે અંદરની તરફ. તો બી અને વી વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. તો FM બરાબર થઈ ગયું QVB. ક્યુ આપેલો છે, વી તમને આપેલો છે, વી આપેલો છે રકમમાં 10 મીટર પ્રતિ સેકન્ડ. તો શોધવાનું શું રહ્યું? બી શોધવાનું રહ્યું. તો ક્યુ તમને છે 1 માઇક્રોકુલમ, વી તમને છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આને તમે 10⁶ કુલમ પણ લખી શકો, આને તમે 10⁶ કુલમ પણ લખી શકો. અચ્છા, બી શોધવાનો રહ્યો. તો બી નું અનંત વાયરના કારણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે 2I/r. r શું છે? તારથી બી નું લંબ અંતર. તો આ થઈ ગયું 10⁻⁷ 2. આઈ કેટલું થઈ ગયું? 2 એમ્પિયર અને 2. બરાબર. તો 2 × 10⁻⁷ ટેસ્લા. અચ્છા, કિંમત મૂકી દો. F = QVB 10⁻⁶ 10, 2 × 10⁻⁷. તો 2 × 10⁻12 ન્યૂટન જેટલું બળ એના ઉપર લાગતું હશે. એના ઉપર આટલું બળ લાગતું હશે. અચ્છા, આસાન છે દાખલો. નેક્સ્ટ દાખલો જોઈએ. હવે કે છે આપણને બી તમને આપેલું છે, બી બરાબર 2I + 3J + K. બી બરાબર 2I + 3J + K. વી બરાબર 3I - 4J. વી બરાબર 3I - 4J. અને ક્યુ તમને આપ્યો છે 1 માઇક્રોકુલમ. માઇક્રોનો મતલબ તમને ખબર છે 1 × 10⁻⁶ કુલમ. 1 × 10⁻⁶ કુલમ. અચ્છા, સૂત્ર છે F = ચુંબકીય બરાબર Q V × B. હવે ક્રોસ પ્રોડક્ટ તમને શોધતા અહીંયા ખૂણાવાળું છે જ નહીં સીન. તમને સદિશ V અને સદિશ B આપેલો છે. સદિશ V અને સદિશ B તમને આપેલો છે. હું આવી રીતે બી લખી શકું. V છે 3 - 4 અને B છે 2 3 1. 2 3 1. આવી રીતે બી લખી શકું. તો તમને V × B નીકાળતા આવડવું જોઈએ. V × B મેથડ તમને યાદ હશે કે V × B = બોક્સ બનાવો. I ના આવડતી હોય તો શીખી લો. IJ K લખો. અચ્છા, પહેલા શું લખવાનું? V લખવાનું. પહેલા V × B કરવાનું છે, પહેલા V લખવાનું. I શું છે? I છે 3, J છે -4 અને આ છે 0. બરાબર. J શું છે? -4 અને 0. અચ્છા, B શું છે? 2, J શું છે? 3 અને K શું છે? 1. આટલું લખતા આવડે કે ના આવડે? IJK 3 4 0. K છે નહીં એટલે શું લખ્યું મેં? 0. અચ્છા, હવે આ હકીકત તમને યાદ હોવી જોઈએ. ના ખબર હોય તો ધ્યાનથી જુઓ કે આનો જવાબ કઈ રીતે આવશે. ધ્યાનથી જોજો કે આનો જવાબ કઈ રીતે આવશે.
v ક્રોસ b નો q તો અદિશ છે, મને v ક્રોસ b થી મતલબ છે, q શું છે અદિશ છે, મને v ક્રોસ b થી મતલબ છે. અચ્છા, આનો જવાબ જોજો કઈ રીતે આવશે. i j k, યાદ રાખજો i થી j જાઓ, ઘડિયાળના કાંટાની દિશામાં, j થી k જાઓ અને k થી i જાઓ. તો i થી તમે j જાઓ તો જવાબ આનો k આવે. યાદ રાખી લો, i થી j ગયા તો જવાબ શું આવ્યો k, j થી k ગયા તો જવાબ શું આવ્યો i, અને k થી i ગયા, k થી i તો જવાબ શું આવ્યો j. આ યાદ રાખી લો. ક્રોસ પ્રોડક્ટમાં આ યાદ રાખી લો, જવાબ જે છે એ ક્રોસ પ્રોડક્ટ હમણાં શીખવાડ્યું ને, જવાબ જે છે એ i ને બી લંબ હશે, j ને બી. i j k શું એકમ સદિશો છે x y અને z ના, જે પરસ્પર એકબીજાને લંબ હોય છે. તો i j k પરસ્પર એકબીજાને લંબ હોય છે. તો જો i ક્રોસ j, ઘડિયાળના કાંટા આકૃતિ બનાવી દો, i ક્રોસ j k થઈ ગયું, j ક્રોસ k i થઈ ગયું, k ક્રોસ i j થઈ ગયું. બરાબર. અચ્છા, વધુમાં ઊંધું બી તમે એનું કરી નાખો. જો i ક્રોસ j ની જગ્યાએ હું j ક્રોસ i કરું તો એ જવાબ થઈ જાય માઇનસ k. સમઘડીમાં જશો તો ધન, વિષમ ઘડીમાં જશો તો ઋણ. પણ આ આકૃતિ યાદ રાખજો તમે, i j k વાળી. હું i ક્રોસ k કરું તો મને કહો માઇનસ j થઈ જશે, k ક્રોસ j કરું, k ક્રોસ i તો j થશે, k થી i તમે સમઘડી ગયા તો j જવાબ થશે. આ તો k ક્રોસ j થશે, જવાબ માઇનસ i થશે. વિષમ ઘડી ગયા ને, તો આ હકીકત ઉપરની યાદ રાખો, નીચે તો ઓટોમેટિક યાદ રહી જશે. i થી j તો k મળશે. અચ્છા, ધ્યાન રાખો, હવે ધ્યાન રાખો. અચ્છા, અહીંયાથી તમારે આ યાદ હશે ને તો ગોખવાની જરૂર નહીં પડે. આ યાદ હશે તો ગોખવાની જરૂર નહીં પડે. મારે શું લેવું છે? v ક્રોસ b. સૌથી પહેલા મારે i ઘટક મેળવવું છે, કારણ કે આ બે સદિશોનો સદિશ ગુણાકાર છે. એટલે કે બે સદિશોનો ગુણાકાર કરતા જવાબ પણ સદિશ આવે તો એને શું કહેવાય? ક્રોસ પ્રોડક્ટ કહેવાય. તો પહેલા મારે i મેળવવાનો છે, કારણ કે જવાબ સદિશ. અચ્છા, i ક્યારે આવશે? તમે અહીંયા જોજો, i ક્યારે આવશે? મારી બીજી પેન i ક્યારે આવશે? જ્યારે હું j ક્રોસ k કરીશ તો i આવશે. જ્યારે હું j ક્રોસ k કરીશ તો i આવશે. એનો મતલબ મારે આ કરવું પડે. જો j ક્રોસ k, તો આવું કરવાનું, j ક્રોસ k -4 ગુણ્યા 1, બરાબર, -4 ગુણ્યા 1, -3 ગુણ્યા 0, -3 ગુણ્યા 0 અથવા 0 ગુણ્યા 3. ખબર પડે કે ના પડે આ વસ્તુ? i ક્યારે મળે મને? j ક્રોસ k કરું ત્યારે. i ક્યારે મળે મને? j ક્રોસ k કરું ત્યારે. તો જો આ i ને સંતાડી દીધો તો વધ્યું શું? j ક્રોસ k, j ક્રોસ k, j ક્રોસ k. બે છે તો બે કરવા પડે ને, પણ માઇનસ. આ મેથડ શીખી જાઓ, અહીંયા મેથડ શીખી જાઓ. હવે બધા માઇનસ શું શીખવાડે છે? હું પ્લસ નું શીખવાડું છું. મારે પ્લસ જે જોઈએ છે. અચ્છા, પ્લસ જે ક્યારે મળશે? જ્યારે હું k ક્રોસ i કરીશ. જ્યારે હું k ક્રોસ i કરીશ, બરાબર, જ્યારે હું k ક્રોસ i કરીશ તો જે સંતાડી દઉં, k ક્રોસ i કરવાનું છે મારે, k ક્રોસ i કરીશ તો જે મળશે ને, તો જેનું કશું કામ જ નથી. જો i મેળવવાનું હતું તો i નું કશું કામ નહોતું, જે મેળવવાનું છે તો જેનું કશું કામ નથી, સંતાડી દો. તો આ થઈ જશે, જો જે મેળવવાનું છે ને તો k ક્રોસ i ક્રોસ k ના કરતા, નહીં તો નિશાની માઇનસ મૂકવી પડશે. તમારે પ્લસ જે જોઈએ છે, પ્લસ જે ક્યારે મળશે? k થી i. તો k થી i શું આમ આવશે? જોજો, હા કે ના? k થી i ક્રોસ જવાનું છે, 0 ગુણ્યા 2 માઇનસ 1 ગુણ્યા 3, બરાબર. અચ્છા, આ વાર્તા પતી. હવે પ્લસ k ક્યારે મળશે? i ક્રોસ j કરીશ તો મારે i ક્રોસ j કરું તો k મળશે. તો k નું કશું કામ નથી, k સંતાડી દો. તો i ક્રોસ j કરવાનું છે, i ક્રોસ j 3 ગુણ્યા 3 માઇનસ -4 ગુણ્યા 2. પતિ. શીખી લો, જેને ના આવડતું હોય એ શીખી લો, ગોખવાની જરૂર નથી. આ કન્સેપ્ટ આવડશે તો પેલું સંતાડો, આ સંતાડો, પેલું માઇનસ મૂકો, પ્લસ મૂકો, કશું ગોખવાની જરૂર નથી. જો i ક્યારે આવશે? અહીંયા મારે i મૂકવું હોય તો મારે શું કરવું પડે? j ક્રોસ k. તો i સંતાડી દો, j ક્રોસ k, -4 ગુણ્યા 1, 0 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 0, બરાબર. અચ્છા,
ગુણાકાર તો તમે 0 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 0 કરો, ફરક પડતો નથી, પણ માઇનસ થશે એટલું યાદ રાખજો. જે શોધવું છે જે સંતાડી દો k ક્રોસ i. આઈ હોપ તમે સમજી ગયા છો. અહીંયાથી મેં ઇનફ શીખવાડી દીધું છે. અચ્છા, i -4 0 પ્લસ j 0 -3 પ્લસ k 9 4 2 8 -8. તો આ થઈ જશે -4i -3j પ્લસ 8 2 16 ને 17k. આ તમારો આવ્યો v ક્રોસ b. આ તમારો આવ્યો v ક્રોસ b. અચ્છા, હવે શું કરશો તમે? સાદુરૂપ આપી દો, કશું નથી કરવાનું. હવે f નું સૂત્ર શું છે? q v ક્રોસ b કેટલું છે? 10 ની -6 અને આ તમે આવું લખી દો -4 -3 ને 17. ગુણાકાર કરવો હોય તો દરેક સાથે ગુણાકાર થશે. 4 ગુણ્યા 10 ની -6, 3 ગુણ્યા 10 ની -6, 17 ગુણ્યા 10 ની -6. તમે મૂલ્ય બી શોધી શકો. આવું થાય જુઓ, -4 ગુણ્યા 10 ની -6 એટલે કે 4 માઇક્રોન્યુટન થઈ જશે. 3 ગુણ્યા 10 ની -6 અને 17 ગુણ્યા 10 ની -6 ન્યૂટન. બરાબર, આ જવાબ આવ્યો તમને. તો આ માઇક્રોન્યુટન થઈ જાય. લખવું હોય તો શું થઈ જાય? માઇક્રો. આનું ખબર છે કે નહીં? મૂકી દો 4 3 17 મૂકી દો, માઇક્રોન્યુટનમાં જવાબ આવી જશે. મૂલ્ય શોધવાનું કીધું નથી પણ વાત છે. મૂલ્ય શોધવાનું કીધું નથી પણ કદાચ તમને પૂછે તો વાત છે. અચ્છા, આગળ વધીએ. ચાલો, ઇનફ કાળાશ આવી ગઈ છે બોર્ડ ઉપર, પણ હવે સાફ નથી કરતો. છેલ્લા 1-2 દાખલા બાકી છે, એના પછી આપણે આને પતાવી દઈશું. અચ્છા, હવે શું છે કે છે આપણને અચ્છા, એક ગતિમય વિદ્યુતભાર ને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા તેનો પ્રવેગ એ xi પ્લસ 2j છે. જોરદાર કન્સેપ્ટ છે. 2j છે તો x શું છે? x અચળાંક છે. જ્યાં x કોઈ અચળાંક હોય તો x શોધો. બહુ અજીબ ટાઈપનો દાખલો છે. બી તમને આપેલું છે. બી કેટલો આપેલો છે જોઈ લઈએ. 3i પ્લસ 4j ગુણ્યા 10 ની -2 ટેસ્લા. 3i પ્લસ 4j ગુણ્યા 10 ની -2 ટેસ્લા. અચ્છા, બંનેને તમે અંદર ગુણી શકો. 3i 10⁻² પ્લસ 4j 10⁻². અને આવી રીતે બી લખાય 3 4 10⁻². અને આવી રીતે બી લખાય 3 10⁻², 4 10⁻² ટેસ્લા. અચ્છા, આટલી હકીકત તમને આપેલી છે. કે જો કોઈ ગતિમય વિદ્યુતભાર ને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા પ્રવેગ આટલો હોય તો x શોધો એવું આપણને કહે છે. અચ્છા, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, ધ્યાનથી જોજો. તમને શું શું માહિતી છે? f નું સૂત્ર છે q ઇન્ટુ v ક્રોસ b. હા કે ના? f નું સૂત્ર તો આ જ છે. કે f ઇઝ ઇક્વલ ટુ v ક્રોસ b. f ઇઝ ઇક્વલ ટુ v ક્રોસ b. અચ્છા,
આ હકીકતમાંથી તમને શું ખબર છે કે એફ લંબ વી હોય અને એફ લંબ બી હોય. આ શરૂઆતમાં જ મેં કન્સેપ્ટ કીધું હતું ઇમ્પોર્ટન્ટ, કે આ સદિશ વાળું ચેપ્ટર જ આપણે ભણીએ છીએ કે ક્રોસ પ્રોડક્ટમાં જવાબી સદિશ બંને ઘટકોને લંબ હશે. એફ જવાબી સદિશ વી ને બી લંબ છે, જવાબી સદિશ બી ને બી લંબ છે. સમજો, વાર્તાને સમજો, વાર્તાને સમજો, વાર્તાને સમજો. અચ્છા, બીજી એક વસ્તુ તમે સમજો, બીજી એક વસ્તુ સમજો કે માની લો આ વી છે, માની લો આ વી છે. અચ્છા અચ્છા, આ વી છે, બરાબર. અને હું બી લઈ લઉં, માની લો અંદરની તરફ. જો બી હું અંદરની તરફ લઉં તો અંગૂઠો આ હથેળી છે, ઠીક છે. આ બી ની દિશા છે, માની લો આ બી ની દિશા છે, બરાબર. તો આ એફ થઈ જશે, આ એફ થઈ જશે. અચ્છા, મને એક વસ્તુ કહો તમે, મને એક વસ્તુ કહો, જો આ એફ ની દિશા છે તો પ્રવેગની દિશા ક્યાં હશે? આ એફ ની દિશા છે તો એફ બરાબર એમ એ. એમ શું છે? અદિશ છે. તો એનો મતલબ એફ જે છે એ પર આધાર રાખે છે, તો બંનેની દિશા કેવી હોય? સરખી. એટલે કે એફ અને એ ની દિશા, અને તમને તો ખબર જ છે ને, જે દિશામાં બળ લાગે એ દિશામાં જ વિચલન થાય. એફ અને એ ની દિશા કેવી હોય? સમાન દિશા હોય. એનો મતલબ અહીંયાથી હું લખી શકું છું એ ચલે છે વી. બહુ ઇમ્પોર્ટન્ટ, જોરદાર દાખલો છે, એકદમ મજા આવી જાય એવો દાખલો છે. એનો મતલબ, આનો મતલબ શું છે? લંબનો મતલબ કે એ સદિશ એ એટલે પ્રવેગ છે ને, પ્રવેગ છે. ખબર પડે છે કે નહીં? આસાન છે. બરાબર. એ ની દિશા થશે એફ ની દિશા, એફ ની દિશા છે એ ની દિશા. તો એ અને બી એકબીજાને કેવા હશે? લંબ હશે. એ અને બી એકબીજાને કેવા હશે? લંબ. અચ્છા, તો આસાન થઈ ગયું. જો એ અને બી એકબીજાને લંબ હોય તો હું આવું કરી શકું? જવાબ શું આવે? 0. બે સદિશો એકબીજાને લંબ હોય તો યાદ છે કે નહીં? સદિશ એ ડોટ સદિશ બી કોસ થીટા, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? એકબીજાને લંબ હોય એટલે 90. તો કેટલો જવાબ થઈ ગયો? 0. તો ખબર પડી? એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ 90, અને કોસ 90 કેટલા થાય? 0. તો આ શરત ખબર પડી તમને? સિમ્પલ આઈડિયા. મેં તમને ના કીધું સદિશ જ ભણવાનું છે આમાં, મેં તમને કીધું કે સદિશ જ ભણવાનું છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે મેં કર્યું છે શું. બરાબર. આ ચર્ચા પહેલા થઈ ગઈ છે, આ નવી ચર્ચા થઈ કે એફ ની દિશા જ એ ની દિશા હશે. તો એફ લંબ વી, એફ લંબ બી, તો એ લંબ વી, એ લંબ બી, એ અને બી એકબીજાને લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો 90 હોય તો બંનેની ડોટ પ્રોડક્ટ શું થઈ જાય? 0 થઈ જાય. બંનેની ડોટ પ્રોડક્ટ શું થઈ જાય? 0 થઈ જાય. અચ્છા 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 અચ્છા. એનો મતલબ એની કિંમત મૂકો. એની કિંમત કેટલી છે? એની કિંમત કેટલી છે? એની કિંમત કેટલી છે? xi2j. તો x2 લખું ડોટ બી ની કિંમત કેટલી છે? 3 4 ગુણ્યા 10⁻² બરાબર 0. 10⁻² ત્યાં જવા દો તો 0 થઈ જશે. હા કે ના? તો શું થઈ જશે? 3x. x નો x સાથે થાય i ડોટ જે, તો 0 થવાનો છે. i ડોટ જે, i નો i સાથે જ થાય અને y નો y સાથે જ ને k નો k સાથે જ. તમને આવડતું હશે ડોટ પ્રોડક્ટ? 0. તો 3x બરાબર 8, તો x बराबर 8/3. बजिंगा, इसको लगा डाला तो लाइफ जिंगा लाला. समझाय कि ना समझाय? x નું x સાથે, y નું y સાથે, બંને વચ્ચે સરવાળો. ડોટ પ્રોડક્ટ તો આવડતી હશે ને ભાઈ? y નું x સાથે ના થાય, બંનેનો ખૂણો 90 થાય ને. y અને x ઘટક વચ્ચેનો ખૂણો 90 થાય તો જવાબ 0 આવે. i ડોટ j બરાબર ij cos થીટા, બંને વચ્ચેનો ખૂણો 90 થાય તો જવાબ કેટલો આવે? 0 આવે. અચ્છા, ચલો એક આઈએમપી કન્સેપ્ટ ભણી લઈએ, એના પછી આગળની વાત.
અહીંયા જો આઈએમપી એટલા માટે છે થોડું અજુગતું લાગશે તમને, થોડું અજુગતું લાગશે. સૂત્ર લખું છું Fm એટલે કે ચુંબકીય બળ Q V ક્રોસ B. મેં તમને એમ કીધું કે જો ક્રોસ પ્રોડક્ટ થતી હોય તો જે જવાબી સદિશ છે એ બંને ઘટકોને લંબ થશે, એટલે કે ચુંબકીય બળ જે છે એ V ને બી લંબ હશે અને ચુંબકીય બળ જે છે એ B ને બી લંબ હશે. અચ્છા, માની લો આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે અંદરની તરફ, આ વિદ્યુત ભારની દિશા છે આ તરફ, બરાબર. અચ્છા, સદિશ V ની દિશા છે તો બળ ઓબ્વિયસલી ક્યાં લાગશે? નીચેની તરફ. અચ્છા, અહીંયાથી એક નવી વાત લખું છું તમને. Q નું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે અત્યારે? Q નું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? અરે યાર, આ તો બહુ સિમ્પલ છે. V ની દિશામાં. સ્થાનાંતરને ડિસ્પ્લેસમેન્ટનો D આપીએ. જે V ની દિશા છે, હું વિદ્યુત ભાર છું, હું આ દિશામાં મારો વેગ આમ છે તો મારું સ્થાનાંતર બી આ દિશામાં જ થાય છે. આટલું યંત્રશાસ્ત્ર તો આવડે આપણને. દાખલા તરીકે હું આમ જઉં છું તો મારું સ્થાનાંતર બી આ દિશામાં છે. જે દિશામાં વેગ છે એ દિશામાં સ્થાનાંતર છે. જે દિશામાં વેગ છે એ દિશામાં શું છે? સ્થાનાંતર છે. હા કે ના? સિમ્પલ વસ્તુ છે. જે દિશામાં વેગ છે એ દિશામાં સ્થાનાંતર છે. અચ્છા, તો અહીંયા જુઓ, કાર્ય W ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે F ડોટ ડી. એનો મતલબ એફ ડી કોસ થીટા. એફ ડોટ ડી સ્થાનાંતર છે. અચ્છા, એફ અને ડી વચ્ચે ખૂણો કેટલો છે? એફ અને વી. તો એ બી ડી ની દિશામાં જશે. તો હું આવું લખી શકું, એફ અને ડી પણ એકબીજાને લંબ છે અહીંયા, તો ખૂણો 90 હોય. હા કે ના? તો વર્ક ડન 0, વર્ક ડન 0. તો યાદ રાખી લો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજભાર પર ચુંબકીય બળ વડે થતું કાર્ય હંમેશા શૂન્ય. કોના વડે? ચુંબકીય બળ વડે. યાદ છે ને તમને? જ્યારે હું વારંવાર કહું છું FM લખી નાખું, ચુંબકીય બળ વડે થતું કાર્ય. જ્યારે બી તમને એમ પૂછે ને કે કાર્ય શોધો તો સૌથી પહેલા તમારા મગજમાં આવવું જોઈએ કે કાર્ય કયા બળ વડે. તો અહીંયા ચુંબકીય બળ વડે. તો તમે જોયું ચુંબકીય બળ અહીંયા છે. ખોટું કર્યું છે મેં કશું? ઉપરની દિશા થશે એવું છે. બહાર કરી નાખો. અંગૂઠો જે છે એ સમજી લો તમે ટૂંકમાં. બહાર હોય કે અંદર, હોઈ શકે મેં ખોટું કર્યું હોય, જોઈ લો, હું ચેક કરી લો. માની લો આ બરાબર છે. ઉપર થશે. જો બહારની તરફ હોય તો બહારની તરફ. બરાબર, જોઈ લો. હવે બરાબર. જો કે આમ કરું તો બી લંબ જ થવાનું છે. એફ ઉપર જતું રહેશે, બીજો કોઈ ફરક નથી પડવાનો આમાં. કહેવાનો મતલબ એ છે કે આ તમને ખબર છે એફ લંબ વી. હવે વી ની દિશામાં શું આવવાનું છે? ડિસ્પ્લેસમેન્ટ થવાનું છે. એટલે એફ અને ડી બી લંબ છે તો એફ ડી કોસ 90 વર્ગ 0. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજભારો ચુંબકીય બળ વડે થતું કાર્ય હંમેશા કેટલું થશે? શૂન્ય થશે. આ હકીકતને બિલકુલ તમે પકડી રાખો. હવે તમને અહીંયાથી કાર્ય ઉર્જા પ્રમેય ખબર હશે. કાર્ય ઉર્જા પ્રમેય શું હતો? કાર્ય ઉર્જા પ્રમેય W ઓલ બરાબર ડેલ્ટા કે. એટલે કે બધા જ બળો વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર. બધા જ બળો વડે થતું કાર્ય, જો ના આવડતું હોય તો શીખી જાઓ. એના મતલબ W સંરક્ષી બળ વડે વત્તા W અસંરક્ષી વડે વત્તા W એક્સટર્નલ વત્તા W જે બી હોય બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા.
અચ્છા, હવે અહીંયા તમે જુઓ કોઈ બીજું બળ તો લાગતું નથી, અસરક્ષી નથી લાગતું, બાહ્ય બળ નથી લાગતું, ઘર્ષણ બળ લાગે છે નથી લાગતું, બાહ્ય બળ મેં કશું લગાડ્યું છે, ધક્કો માર્યો છે વિદ્યુતભારને નથી. અચ્છા, સંરક્ષી બળમાં આવી માત્ર કયું બળ છે? ચુંબકીય બળ. ચુંબકીય બળ બરાબર શું થાય? kF માઇનસ ki. તો ચુંબકીય બળ વડે થતું કાર્ય હંમેશા કેવું રહે છે? 0. તો kF માઇનસ ki. એનો મતલબ kF બરાબર ki. શું ગતિ દરમિયાન વિદ્યુતભારનું દળ બદલાય છે? નથી બદલાતું. એનો મતલબ 1/m vf સ્ક્વેર 1/m vi સ્ક્વેર. એનો મતલબ vf બરાબર vi. પકડી રાખો આ હકીકતને, પકડી રાખો આ હકીકતમાં. અચ્છા, કેમ આવું થાય છે? આવું કેમ થયું? આવું કેમ થયું? નેક્સ્ટ લેક્ચરમાં આનો જવાબ છે, પણ અત્યારે હું કહી દઉં છું. આનો જવાબ છે વર્તુળાકાર ગતિમાં આવું થાય છે. યાદ છે તમને? પ્રવેગ જે છે એ, અચ્છા, F બરાબર m તમને ખબર છે. F બરાબર m. જો આ કોઈ લંઘસ છે, આ પથ્થર છે અને એ પથ્થર આમ ફરે છે. અચળ વેગ, એનું મૂલ્ય, વેગ કેવું છે? અચળ. તો પણ આ ગતિને તમે પ્રવેગિત ગતિ ગણો છો. કેમ? દિશા સતત ચેન્જ થાય છે કેન્દ્રગામી બળની અસર હેઠળ. દિશા સતત ચેન્જ થાય છે કેન્દ્રગામી બળની અસર હેઠળ. એનો મતલબ એમ થઈ ગયો કે પ્રવેગ 3 રીતે ચેન્જ થાય. વેગમાં વધારો, વેગમાં ઘટાડો. એટલે પ્રવેગિત ગતિ 3 રીતે થાય બળની અસર હેઠળ. વેગમાં ઘટાડો, વેગમાં વધારો, નંબર 3 દિશામાં ફેરફાર. તો અહીંયા શું થાય છે કે વેગનું મૂલ્ય સમાન છે, દિશા સતત બદલાય છે. તો બળ લાગે છે પણ જરૂરી નથી. F બરાબર m. તમને ખબર છે ને, યંત્રશાસ્ત્ર આવતું તો આવે ને કે F બરાબર m. વેગમાનમાં ફેરફાર. પ્રવેગિત ગતિ એટલે શું? વેગમાં ફેરફાર સમય સાથે ગુણ્યા દળ બરાબર F. દળ તો અચળ છે, તો F ચલે છે એ. એટલે જો દળ લાગતું હોય તો પ્રવેગિત ગતિ જ હોવી જોઈએ. હા કે ના? તો ગતિ પ્રવેગિત જ છે અહીંયા, પણ વેગ ચેન્જ થતો નથી. તમે કહેશો વેગ ચેન્જ ના થાય, વેગ અચળ છે. એનો મતલબ વેગ બદલાતો નથી. વેગ અચળ નથી, ઝડપ અચળ છે. ઝડપ એટલે વેગનું મૂલ્ય જ ને વર્તુળાકાર ગતિમાં. આનો જવાબ નેક્સ્ટ ટાઈમ છે, પણ આવું દિશા બદલાય તો જ આવું શક્ય છે. હા કે ના? જો દિશા બદલાતી હોય તો જ આવું શક્ય છે. કે ગતિ દરમિયાન સતત દિશા બદલાતી હોય, વેગનું મૂલ્ય અચળ છે, ઝડપ અચળ છે, તો દિશા બદલાતી હોય તો બી પ્રવેગિત ગતિ. એટલે બળની અસર હેઠળ માત્ર દિશા બદલાય તો બી એને પ્રવેગિત ગતિ કહેવાય. દર વખતે વેગનું મૂલ્ય બદલાવું જરૂરી નથી. તો આ હકીકતને પકડી રાખજો. બરાબર? અચ્છા, આઈઆઈટીમાં એક આના આધારિત વસ્તુ પૂછાઈ હતી, એ જોઈ લઈએ. એના પછી એક નાનો કન્સેપ્ટ જોઈ જ લઈએ. ચલો, એમ તો હું બી થાકી ગયો છું, પણ એક નાનો કન્સેપ્ટ જોઈ લો, કારણ કે રહી જશે નહીં તો પછી ખબર નહીં હું પાછળ એની ચર્ચા કરીશ કે નહીં કરીશ. સિમ્પલ છે, એ રહી જશે. પણ અચ્છા, અહીંયા જુઓ તો આને x દિશા કીધી છે, આઈઆઈટીમાં પૂછાયેલો છે. આને y દિશા કીધી છે. આ શું છે તમને કહું છું, પેલા એને ડ્રો કરી. અહીંયાથી એને u સ્પીડથી નાખવામાં આવ્યો. આ b ની દિશા છે. બરાબર? અહીંયાથી કોઈ વિદ્યુત ભાર q ને u જેટલી ઝડપથી નાખવામાં આવ્યો અને અંદર ગયા પછી એની ઝડપ v થઈ ગઈ. અંદર ગયા પછી એની ઝડપ કેટલી થઈ ગઈ? v થઈ ગઈ. u ઝડપથી એન્ટર થયો અને પછી v ઝડપ થઈ ગઈ. તો નંબર 1 આપણને કહે છે u બરાબર v, y ગ્રેટર ધેન 0. u બરાબર v, y લેસ ધેન 0. u ગ્રેટર ધેન v, y લેસ ધેન 0. u લેસ ધેન v, y ગ્રેટર ધેન 0. મોટા ભાગના લોકોએ આ જવાબ ટીક કર્યો હતો કે સોરી, આ નહીં, v નું મૂલ્ય એન્ટર થયા પછી બળ લાગશે તો વેગમાં વધારો એવું એમણે, ઝડપમાં વધારો એવું એમણે ધારી લીધું. પણ હાલ જ આપણે કન્સેપ્ટ ભણાયો એ પ્રમાણે તો આ બંને જવાબ ખોટા છે. કે કોઈ પણ પ્રકારનો
તમે જોયું ને, કાર્ય શૂન્ય થશે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ઉપર ચુંબકીય બળ વડે થતું કાર્ય શૂન્ય. કાર્ય શૂન્ય એનો મતલબ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. એમાં બી kf બરાબર ki, એનો મતલબ બી vf બરાબર vi, એટલે કે ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બે જવાબ સાચા છે. એનો મતલબ ઝડપમાં ફેરફાર થતો નથી. ગયા એન્ટર થયો તો બી વ્યુ છે એનું નામ ભલે, આ તો જસ્ટ તમને છેતરવા માટે છે કે v થઈ ગયો. પછી અહીંયા આપણને સંબંધ પૂછે કે u અને v વચ્ચે સંબંધ, તો u બરાબર શું હશે? v જ હશે. u બરાબર શું હશે? v હશે. અચ્છા, તો અહીંયા જુઓ, આ તો બહુ એસ્ટાબ્લિશ ફેક્ટ છે અહીંયા કે ચુંબકીય ક્ષેત્રમાં ઝડપ બદલાશે નહીં. સમજી લો આ થિયરીને. અચ્છા, હવે તમારે શોધવાનું શું રહ્યું કે ધન દિશામાં ગતિ હશે કે ઋણ દિશામાં. તો એનો તમે જમણા હાથનો નિયમ જે છે એ વાપરી લો. આંગળીઓ મૂકો તમે આ દિશામાં, અંદરની દિશામાં, બી ની દિશામાં. આ વી ની દિશા છે તો ઉપર. કશું ખોટું કરું છું હું? અચ્છા, હા, અચ્છા, ઇલેક્ટ્રોન આપેલું છે. હા, ઇલેક્ટ્રોન આપેલું છે. ઇલેક્ટ્રોન. આંગળીઓ મૂકો બી ની દિશામાં, અંગૂઠો મૂકો ધન વિદ્યુતભારની દિશામાં. તો આ તો ઋણ વિદ્યુતભાર છે ને, તો મારે ઊંધું કરવું પડશે. આંગળીઓ મૂકો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આ અંગૂઠો મૂકો તમે ધન વિદ્યુતભારની. ઇલેક્ટ્રોન આમ જાય છે ધન વિદ્યુતભાર, તો નીચેની દિશા થશે, એટલે કે y લેસ ધેન 0. y લેસ ધેન 0 એટલે કે ઋણ દિશા. એટલે કે શું થશે? ઋણ દિશા. ચલો, તો છેલ્લો એક કન્સેપ્ટ જોઈ લઈએ પછી આગળ વધીએ. જો એક તાર આ છે, I જેટલો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. આ બીજો તાર છે, માની લો આ I1 છે, આ I2 છે, માની લો. બંનેની દિશા સમાન છે. હવે મને એમ કહો કે આ બંને તાર ચુંબકની જેમ વર્તશે, કારણ કે આમાંથી બી પ્રવાહનું વહન આના. તો શું આ તાર, આ એક નંબર, આ બે નંબર, આ પહેલો તાર બીજાને બી બળ લગાડશે અને બીજો તાર પહેલાને બી બળ લગાડશે, કારણ કે બંને ચુંબકની જેમ વર્તે છે. તો આ બંને આકર્ષી પ્રકારનું બળ લગાડશે. બંને નજીક આવશે કે દૂર જશે એ શોધવું છે. અચ્છા, સમજી લઈએ આને, સમજી લઈએ. સમજી લો તમે. અહીંયા હું કોઈ વિદ્યુતભાર Q લઉં છું. આ જે પ્રવાહની દિશા, પ્રવાહ જે છે એ વિદ્યુતભારોના કારણે તો રચાય છે. તો મેં કોઈ વિદ્યુતભાર Q લીધું જે આ દિશામાં જાય છે. આ P બિંદુ છે, P2 બિંદુ છે. આના કારણે આ વિદ્યુતભાર પર બળની દિશા હું શોધી લઉં. આના કારણે આ બિંદુ ઉપર હું બળની દિશા શોધી લઉં. તો પહેલા મારે બી ની સીધા દિશા શોધવી પડશે. તો આ જમણા હાથના અંગૂઠાનો નિયમ, I ની દિશામાં હું અંગૂઠો મૂકું, જ્યાં શોધવાનું છે ત્યાં ટેપ કરું, અંદરની બાજુએ આવશે. બરાબર? તો આ બી ની દિશા થઈ ગઈ, આ વી થઈ ગયો, એટલે કે Q ની દિશા થઈ ગઈ, ધન વિદ્યુતભારની દિશા થઈ ગઈ. હવે મારે શું શોધવાનું છે? F. તો હું શું કરું? આ બી ની દિશા, આ Q ની દિશા, આ ખુલ્લી હથેળી. તો આ દિશા, આ તારને આ દિશામાં બળ લાગશે F, ચુંબકીય બળ 2 ને 1 ના કારણે. 2 ને 1 ના કારણે. એ જ રીતે અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે એના કારણે અહીંયા હું કોઈ P1 બિંદુ લઉં તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયાથી જુઓ, આમ બહારની તરફ હશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે, વિદ્યુતભાર આ દિશા, વિદ્યુત પ્રવાહ આ દિશામાં, તો વિદ્યુતભાર બી આ દિશામાં જતો હોય ને, વીબી એનો આ દિશામાં છે. અચ્છા, તો આમ થશે. ચુંબકીય ક્ષેત્રની દિશા, વી ની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા, વી ની દિશા, આ થશે FM1 2 ના કારણે. એનો મતલબ આ કેસમાં નજીક આવશે. બંને સમાન દિશામાં પ્રવાહ હોય તો આકર્ષી પ્રકારનું બળ લાગશે. હવે તો તમે સમજી જ ગયા હશો કે વિરુદ્ધ પ્રકારનો પ્રવાહ હશે તો અપાકર્ષી પ્રકારનો I1 I2. બે તાર વચ્ચે બળનું અલગથી છે, પણ જસ્ટ આ તો તમને એડવાન્સમાં શીખવાડી દઉં છું. શોધવાની જરૂર નથી, ફરીથી તમે ચર્ચા કરી જશો. I1 ના કારણે અહીંયા કોઈ બિંદુ લઉં તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદરની તરફ થશે. આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. અહીંયા Q જે છે એ આ દિશામાં જઈ રહ્યું છે. તો આ કેસમાં આ બી,
FM આ દિશામાં લાગશે, FM2 પર 1 ના કારણે. એ જ રીતે આના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા હશે અને આ આમ જાય છે. આ ચુંબકીય ક્ષેત્રની વિદ્યુત ભારની દિશા છે અને અંદરની તરફ બહારની તરફ છે. તો 12 ભૂલ કરી છે એમાં કશું? અંદરની તરફ લાગશે, અંદરની તરફ લાગશે. તો અહીંયાથી આમ આ બહારની તરફ અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. કારણ કે વિદ્યુત ભાર તો જઈ રહ્યા છે, બરાબર. તો આ ખાલી યાદ રાખી લો, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી કે જો બે તારોમાં સમાન દિશામાં પ્રવાહ જતો હોય તો બંને તાર એકબીજાને આકર્ષી પ્રકારનું બળ લગાડશે. જો વિરુદ્ધ પ્રકારમાં વિરુદ્ધ દિશામાં, બહુ ડિટેલમાં આગળ ચલાવવાનું છે, આપણે ચિંતા ના કરશો. વિરુદ્ધ, આ તો તમને એડવાન્સમાં દાખલાઓ સોલ્વ થઈ જાય એટલા માટે. વિરુદ્ધ દિશામાં જતા હોય તો બંને તાર વચ્ચે અપાકર્ષી પ્રકારનું ચુંબકીય બળ લાગશે. ચાલો યાદ રાખ, બાકી બધું ભૂલી જાઓ. આ હકીકત યાદ રાખી લો, બે તારમાં સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો આકર્ષી પ્રકારનું બળ લાગશે. બંને તાર નજીક આવશે, અહીંયા બંને તાર દૂર આવશે. કારણ કે આઈઆઈટીમાં આ પ્રકારનો દાખલો એક વખત પૂછાયેલો છે કે જો આવી રીતે પ્રવાહનું વહન થતું હોય તો આનું વિસ્તરણ થશે કે સંકોચાશે? વિસ્તરણ કે સંકોચાશે? આની ત્રિજ્યા વધશે કે ઘટશે એવું બી પૂછી શકે કે સંકોચાશે. જો તો આના હું 4 ભાગ પાડી દઉં. આ અહીંયાથી આવું તો અહીંયાથી આવું, જો આ આમ જાય છે, આ વિરુદ્ધ પ્રકારનું, આ આમ જાય છે, આ આમ, તો આ બંને વચ્ચે અપાકર્ષણ થશે. આ બંને વચ્ચે અપાકર્ષણ, તો આનું શું થશે? વિસ્તરણ થશે. આનું શું થશે? વિસ્તરણ થશે. બરાબર. ચલો, તો આટલે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. લાંબુ લેક્ચર થઈ ગયું છે. આઈ હોપ લાઇટ નો ઇસ્યુ નહીં હોય, કારણ કે રાતના લેક્ચર મેં શૂટ કર્યું છે. હા, તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until then, stay safe, stay home and wish you all the very best.